નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સૌ વસાવણમ એસો પંચ નમુકારો સૌ પાવપનાશણો મંગલાણમ ચ સવ્વે સિંબળમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. આજના પ્રવચનનો વિષય છે શત્રુંજય તીર્થાધિરાજની ભવ્ય ભાવયાત્રા. ફાગણ સુદ 13નો આજનો દિવસ 8.5 કરોડ મુનિવરોની સાથે શત્રુંજય તીર્થાધિરાજના એક પરિસર છે. 6 ગાઉ ભાડવાનો ડુંગર કહેવાય. એ આખા પરિસરની અંદરમાં 8.5 કરોડ મુનિવરોની સાથે શામ અને પ્રદ્યુમ્ન નામના મહામુનિવર, શ્રી કૃષ્ણ રાજાના પુત્રો આજના દિવસે મોક્ષની અંદરમાં પધારેલા હતા અને એમના નિમિત્તે આજે શત્રુંજય તીર્થની 6 ગાઉની યાત્રા કરવાનો એક રિવાજ પડી ગયો છે. આજથી લગભગ 86,000 વર્ષ પૂર્વેની આ ઘટના, એટલે કે 86,000 વર્ષથી આ એક ભવ્ય પરંપરા ચાલી આવે છે. શત્રુંજય તીર્થાધિરાજ તો શાશ્વતું છે. આજે છે, કાલે હતું, ગઈકાલે પણ હતું અને એના પછીની જેટલી પણ ગઈકાલ આવવાની ત્યાં સુધી આ શત્રુંજય તીર્થાધિરાજ રહેવાનું છે. શાશ્વતા એવા ગિરિરાજ શત્રુંજય તીર્થાધિરાજની આપણે ઘેર બેઠા ભાવયાત્રા કરવી છે. આજે જનારા લોકો પહોંચી ગયા હશે. આજે નહીં, ગઈકાલથી જ આખું શત્રુંજયનું પરિસર માનવોથી હકડે ઠગ ભરાયેલું જોવા માટે મળશે. જેટલી પણ ધર્મશાળાઓ હશે, જેટલી પણ રૂમ હશે, જ્યાં પણ રહેવાની કોઈક નાની મોટી પણ જગ્યા હશે, બધું જ હાઉસફુલ. લોકો શ્રદ્ધાથી, ભાવથી શત્રુંજય તીર્થાધિરાજની યાત્રા કરી અને પરમ પવિત્ર અને પાવન બનવા માટે લોકો પહોંચી ગયા હશે. આપણે તો કદાચ સાક્ષાત જઈ નથી શક્યા, તો જે નથી જઈ શકતા એના માટે આજે આપણે એક ભાવયાત્રાનું આયોજન કર્યું છે. અને આપણી આ ભાવયાત્રા એવી છે કે આની અંદરમાં નથી કોઈ ગાડીની જરૂરિયાત, નથી કોઈ બસ, ટ્રેન, નથી કોઈ સાધનની જરૂરિયાત. અરે આપણને શત્રુંજય તીર્થાધિરાજમાં કોઈ રૂમની પણ જરૂરિયાત નથી. ભાવયાત્રા કરનાર માણસને સૌથી મોટી ફેસિલિટી મળે, ન એને કોઈ ભીડ પરેશાન કરે, ન એને કોઈ ધક્કા મૂકી વાગે. બાકી આજનો શત્રુંજય તીર્થાધિરાજના તમે દિવસને ક્યારેક ગયા હશો તો જોઈ લેજો, કેટલી ભીડ, કેટલી ધક્કા મૂકી. સવારના 2 વાગ્યાથી તલેટીની પાસે લાઈન લાગી જાય અને ત્યાંના વ્યવસ્થા કરનારા કાર્યકર્તાઓ 100-200 જણા, 500 જણાના સ્લોટની અંદરમાં ઉપર મોકલતા જાય. એક સાથે જો બધા ઉપર ભરી જાય, એમ કહેવાય છે કે 70,000, 80,000 અને ક્યારેક 1 લાખ માણસથી પણ વધુ માણસ આ શત્રુંજય તીર્થાધિરાજની આજના દિવસની યાત્રા કરવા માટે આવે છે. રોજ યાત્રા થાય છે. દાદાના દરબારથી તલેટીમાં નીચે આવીએ, તલેટીથી ઉપર જઈએ અથવા તો નીચે ઘેટીના પાગે જઈએ. પણ આજની યાત્રાની ખાસિયત એ છે કે આખું શત્રુંજય તીર્થાધિરાજનું જે પરિસર છે, 6 ગાંવ, એની આજે આપણે યાત્રા કરવાની છે. ચલો આપણે યાત્રાની શુભ શરૂઆત કરીએ છીએ. જે શત્રુંજય તીર્થાધિરાજનું નામ લેતાની સાથે એની તરફ એક પગલું ઉપાડીએ એટલે અનંત કર્મોના ઢેર ખરી પડે છે. આપણે રોજ બોલીએ છીએ ને, અક્કે કુ ડગલું ભરે, ગિરિવર સન્મુખ છે, કરોડી ભવ પાપના, કરોડો ભવના પાપ આપણા ખતમ થઈ જાય છે. શત્રુંજય મહાત્માની અંદરમાં લખ્યું છે, અકૈક પદમ ધત્તે શત્રુંજય ગિરિમ પ્રતિ ભવ કોટી કૃતમ પાપમ સંચિતોપી વિનશ્યતિ. શત્રુંજય તીર્થાધિરાજ તરફ એક કદમ, એક પગલું, એક સ્ટેપ આપણે જો આગળ વધીએ. હવે આપણે તો એથી એક પગલું ચાલવાના પણ નથી. આપણે તો જ્યાં બેઠા છીએ, હું એક જગ્યાએ બેસીને આખી આ ભાવયાત્રા કરું છું. નથી તલેટીમાં જવાનો, નથી ગિરિરાજના 3,000થી વધુ પગથિયા ચડવાનો, નથી રામપુલની અંદરમાં જવાનો, નથી શત્રુંજય તીર્થાધિરાજના અધિપતિ આદિનાથ ભગવંત પાસે જવાનો, નથી 6 ગાંવની ભાવયાત્રાની અંદરમાં આખો પરિસર ભરવાનો, કે નથી પાલ તરફ જઈ અને સિદ્ધવડ તરફ જવાનો. છતાં પણ ઘેર બેઠા પણ જે ગિરિ ધ્યાવે જ્ઞાન વિમલ સુખ પાવે, ગિરિવર દર્શન વિરલા પાવે. આ શત્રુંજય તીર્થાધિરાજ
એક અણમોલ તીર્થ છે, એક અદ્ભુત તીર્થ છે. આ શત્રુંજય તીર્થાધિરાજ એક વિસ્મય તીર્થ છે. આ શત્રુંજય તીર્થાધિરાજ આપણને ભાવ વિભોર બનાવીને એવું પરમ પવિત્ર મહાચમત્કારી અને મહામંગલકારી આ તીર્થ છે. આ તીર્થનું નામ સ્મરણ કરવાની સાથે કેટલાય ઉપવાસોના પુણ્ય મળી જાય. અહીંયા તમે એક નાનકડી તપસ્યા કરી અને ઘોર તપસ્યા કરવાનું પુણ્ય મળી જાય. અહીંયા તમે એક નાનકડી આરાધના કરી અને ઉત્કૃષ્ટ આરાધના કરવાનું પુણ્ય મળી જાય. અહીંયા તમે એક સામાન્ય મુનિવરને ગોચરી પાણી વરાવો, એક સામાન્ય સાવકની ભક્તિ વગેરે કરો અને કરોડો વ્યક્તિઓની ભક્તિ કરવાનું પુણ્ય મળી જાય. કારણ કે આ જગ્યાનું મહાત્મ્ય છે. આ તીર્થ ઉપર એક તો શુભ કાર્યનું પુણ્ય હોય અને શુભ કાર્ય આવા ઉત્તમ આવા શાશ્વતી જગ્યાની અંદરમાં કરો એટલે એક વિશિષ્ટ પુણ્યનો બંધ થાય, એક અચિંત્ય પુણ્યનો બંધ થાય. આપણે આજે એકદમ ભાવ સાથે આ શત્રુંજય તીર્થાધિરાજની ભાવયાત્રા કરવી છે. ઘેર બેઠા ભલે કરીશું, પણ ઘેર બેઠા કરશું ને તો પણ પુણ્ય તો આપણને એટલું જ બંધાવાનું છે. કારણ કે શબ્દ મૂક્યો છે ને, ઘેર બેઠા પણ જય ગિરિ ધ્યાવે, ગિરિવર દર્શન વિરલા પાવે. ઘેર બેઠા બેઠા પણ શત્રુંજય તીર્થાધિરાજની જે યાત્રા કરે છે એને એટલું જ પુણ્ય બંધાય છે જેટલું પુણ્ય સાક્ષાત શત્રુંજય તીર્થાધિરાજની યાત્રા કરો એટલે. ચલો આપણે પોતપોતાની જગ્યાએથી આપણે પહોંચીએ છીએ શત્રુંજય તીર્થાધિરાજના દર્શન કરવા માટે. શત્રુંજય તીર્થાધિરાજની તલેટીની અંદરમાં જઈને આપણે ઉભેલા છીએ. આપણને તો જતા કોઈ વાર નથી લાગવાની, નથી આપણને કોઈ ભીડ પરેશાન કરવાની. આ બાજુ નજર નાખીએ છીએ, આપણે ભાવયાત્રા કરનારા વ્યક્તિઓ એક વીઆઈપી કોટાની અંદરમાં છે. આ બાજુ જુઓ, તુમુલ તોફાન છે, દોડધામ છે, કોઈ બીજાના સંબંધીઓને શોધે છે, કોઈ યુવકોનું આખું ગ્રુપ છે, કોઈ સાવિકા મહિલા મંડળનું આખું ગ્રુપ છે અને ભક્તિ ભાવનાથી ભીના બની અને ઉપર યાત્રા કરતા જાય છે. આપણે યાત્રા કરતા પહેલા 3 તત્વોની જરૂરિયાત છે, એને આપણે પ્રાપ્ત કરી લઈશું અને પછી આપણે તલેટી ઉપર પગ મૂકીશું. કોઈ પણ યાત્રા કરવા જવું છે, ચાહે સવારે એક નાનકડી પરમાત્માની પૂજા કરવા જવું છે, ચાહે સવારે ઉઠીને પરમાત્માના જિનાલયના દર્શન કરવા માટે જવું છે, કોઈ પણ ભક્તિનો પ્રસંગ હોય, ચાહે ગુરુ ભક્તિ હોય કે ચાહે પ્રભુ ભક્તિ હોય, તો મારી તમારી પાસે 3 તત્વો હોવા જરૂરી છે. તો જ આપણને ભક્તિ કરવાનો એક અનેરો આનંદ આવશે. પહેલા નંબરમાં જોઈએ છે ભરોસો. હું જેની ભક્તિ કરું છું મને એની ઉપર અપરંપાર ભરોસો હોય. આ જ મને તારવાના છે. શત્રુંજય તીર્થાધિરાજની 99 પ્રકારની અંદરમાં પૂજામાં લખ્યું છે, આવ્યા છું આશ ભર્યા, વાલાજી અમે આવ્યા છું આશ ભર્યા. પ્રભુ અમે તમારી પાસેથી બહુ ભરોસો લઈને આવ્યા છીએ. આપણે એવા પાપીઓને, એવા દોષીઓને, એવા દુર્ગુણીઓને જેનો કોઈ હાથ પકડવા તૈયાર ન થાય, જેને પોતાની સગી બહેન સાથે વ્યભિચાર કર્યો છે એનો પણ આપણે ઉદ્ધાર કર્યો, જેને પોતાના જીવનની અંદરમાં 7 હત્યાઓ રોજની કરી છે, એવી પણ પાપી, દોષી, ક્રૂર, ઘાતકી, અધમ, નાલાયક, બદમાશ, લુચ્ચા, લબાડ, લફંગા, આ બધાનો પ્રભુ આપે ઉદ્ધાર કર્યો. અને પ્રભુ મને પણ ભરોસો છે કે આજે હું આપની યાત્રા કરીશ તો મારું પણ ઠેકાણું પડવાનું, મારો પણ ઉદ્ધાર થવાનો, મારું પણ કલ્યાણ થવાનું. બસ પ્રભુ એ ભરોસો લઈને આપની પાસે હું યાત્રા કરવા માટે આવું છું. જે પણ વ્યક્તિ આરાધના કરવા માટે જાય છે અને અગર એની પાસે જો ભરોસો નથી તો પછી એને ભક્તિ કરવાની કોઈ મજા નહીં આવે. ડોક્ટર પાસે જાઓ છો, કેટલો ભરોસો હોય છે. અરે હજામ પાસે વાળ કપાવવા માટે જાઓ, કેટલો બધો ભરોસો હોય છે. એક સીએ પાસે, એક વકીલ પાસે આપણો પોતાનો કેસ લઈને જઈએ છીએ, કેટલો બધો ભરોસો હોય છે. એક રિક્ષાવાળો, અજાણ્યો રિક્ષાવાળો છે, એની રિક્ષાની અંદરમાં બેસીએ છીએ, કેટલો બધો આપણને ભરોસો હોય છે. તો આ તો યુગાદિદેવ આદિનાથ પરમાત્માનું પરમ પાવન શત્રુંજય તીર્થ છે, જ્યાં 99 પૂર્વવાર આદિનાથ પરમાત્મા સમવસાર્યા છે. ફાગણ સુદ 8મના દિવસે આ પરમાત્મા અહીંયા દર વખતે યાત્રા કરતા હોય છે અને આવા તીર્થની અંદરમાં જઈએ અને અપરંપાર ભરોસો લઈને જવાનું કે પ્રભુ આવ્યો છું આશ ભર્યો. પરમાત્મા એક આશા લઈને આવ્યો છું કે મારા વિષય કસાય, મારા રાગ દ્વેષ, મારી મોહમાયા, મારી આ દુષ્ટ વાસનાઓ, મારો આ ક્રોધ, પ્રભુ આ મારી માયા, આ મારો લોભ, મારી પ્રપંચ, મારી કપટ, મારા જીવનના અવગુણો, પ્રભુ કેટલી વાત કહું, કેટલા આપને દોષો મારી વાતમાં. કિસ્સા કહું ગુણ માર હાદાજી, કિસ્સા કહું અપરાધ, જીમ જીમ સંભારું હૈયેજી, તેમ તેમ વધે વિખવાદ. પ્રભુ આપની સામે કેટલું વર્ણન કરું. બસ પ્રભુ એક અપરંપાર ભરોસો લઈને આવું છું. આપણે તલેટીના મુખ્ય ગેટ ઉપર ઉભેલા છે, હજારો વ્યક્તિઓની અવર જવર છે, ભયંકર અવાજ છે, દોડધામ છે, બધાને ભક્તિ ભાવથી ભરેલા છે.
બધાને તીર્થયાત્રા કરવાનો આજે ઉલ્લાસ છે. દરેકને આજે 6 ગાંવની ભાવ યાત્રા કરવી, 6 ગાંવની યાત્રા કરવી છે, 6 ગાંવની સ્પર્શના કરવી છે. એ 8.5 કરોડ મુનિવરો જ્યાં જગ્યામાંથી મોક્ષમાં ગયા એનું એક સ્પર્શના કરવી છે. અને એકદમ યંગ વર્ગ, જેને કહેવાય કે જૈનજી જેવો વર્ગ આજે આ યાત્રા કરવા માટે આવ્યો છે. ફાગણ સુદ તેરસની યાત્રા કોઈ વયોવૃદ્ધ વ્યક્તિનું કામ નથી, કોઈ ઉંમરલાયક વ્યક્તિનું કામ નથી. એટલી બધી ભીડ, એટલો બધો સંમર્દ, એટલો બધો ધક્કા મૂકી કે આમાં વયોવૃદ્ધ વ્યક્તિ જોવા માટે ન મળે. મેં પણ જિંદગીની અંદરમાં એક જ વખત આ ફાગણ સુદ તેરસની ભાવયાત્રા કરી છે, પણ એની અંદરમાં જે યુવાન વર્ગ જોયો છે, જે યુવતીઓ, જે યુવકો આમ પ્રભુ આદિનાથની અંદરમાં પાગલ બનીને, તન્મય બનીને, ભલે એ લોકો પોતાના ઘરમાં, સંસારમાં, કોલેજમાં, ક્લાસીસમાં કે એના લાઈફની અંદરમાં શું કરતા હશે ખબર નથી, પણ આજે આવે છે એકદમ વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડામાં, જાણે કે વિશ્વભરના બધા જ માનસરોવરના હંસ આ શત્રુંજય તીર્થાધિરાજના એક પરિસરની અંદરમાં ઉતરી પડ્યા છે. આપણે પણ ઊભા છીએ અને આપણે યાત્રા કરતા પહેલા જેમ કહેવાય છે ને કે કોઈ પણ મ્યુઝિયમની અંદરમાં એન્ટ્રી કરવી હોય તો એની ટિકિટ લેવી પડે. કોઈ પણ થિયેટરમાં મૂવી જોવા માટે જવું છે તો એની ટિકિટ લેવી પડે. કોઈ પણ વાહનની મુસાફરી કરવી છે તો એની ટિકિટ લેવી પડે. અથવા તો જેટલી સમૃદ્ધ યાત્રા એની ટિકિટ એટલી વધારે. બસમાં જાઓ ટિકિટ ઓછી હોય, વંદે ભારતની અંદરમાં જાઓ ટિકિટ વધી જાય, પ્લેનની અંદરમાં જાઓ ટિકિટ ઓર વધી જાય. તમે પોતાનું પ્લેન લઈને જાઓ તો ઓર તમારો ભાવ અને ટિકિટ વધી જાય. બસ આ શત્રુંજય તીર્થાધિરાજની સમજો. યાત્રા કરતા પહેલા આપણે 3 ટિકિટ લેવી છે. પહેલા નંબરની ટિકિટ છે ભરોસો. હું બિલકુલ ભરોસો લઈને આવું છું પરમાત્મા. સામે ઉત્તુંગ ગિરિરાજ દેખાય છે, એની ફરફરતી ધજાઓ દેખાય છે, જાણે કે આપણને બોલાવી રહેલી છે અને આપણે જવું જ છે, પણ જતા પહેલા એક ભરોસો લઈને જવું છે. બીજા નંબરની અંદરમાં જોઈએ છે ભોળપણ. સંસારની બધી જ હોશિયારી આપણે મૂકી દેવી છે. સંસારની બધી જ ચાલાકી, ચતુરાઈ, જે એકબીજાને પછાડી દેવાની વૃત્તિ, બિલકુલ ભોરો બનીને પરમાત્મા મને કશી જ ખબર નથી, અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. પ્રભુ આપ જ મારું શરણ છો, પ્રભુ આપ જ છો, મારા છો. મને ભગવાન હવે કોઈની ઉપર મારે કશું જ નથી કરવું. બિલકુલ ભોરો બનીને હું મારી ચતુરાઈ, મારી ચાલાકી, મારી ડિગ્રી, મારું જ્ઞાન, મારી હોશિયારી, મારી પાસે જે પણ નોલેજ છે, માહિતી છે, આ બધું જ છોડી અને પરમાત્મા બિલકુલ ભોરો બનીને, એક સાવ ભોરો ભટ્ટ જેવો ભગવાન તમારો ભક્ત બનીને તમારા ચરણોની અંદરમાં આવું છું. ઘણી વખત એવું થયું છે કે આવા તારક તીર્થોની અંદરમાં ગયા, પણ આપણી હોશિયારી, આપણી ચતુરાઈ, આપણી ચાલાકી, આપણી ઘણી વખત આ ચાલાકીના નામે થતી બદમાશી એ આપણને કદાચ આ ગિરિરાજના ભાવથી અટકાવી દે છે. આજે શત્રુંજય તીર્થાધિરાજના ચરણોની અંદરમાં નતમસ્તક બની જવું છે અને બિલકુલ ભોરપણ સાથે જવું છે. પહેલા નંબરમાં ભરોસો જોશે, બીજા નંબરની અંદરમાં જરૂરિયાત પડશે ભોરપણની અને ત્રીજા નંબરમાં જરૂરિયાત પડશે ભીનાશની. હૃદયને એકદમ ભીનું ભીનું બનાવવું છે. હોઠ, હૃદય, હૈયું, અસ્તિત્વ, રોમ રોમ એટલા બધા ભીના ભીના બનાવી દેવા છે. બસ ભક્તિથી ભીના બનીને જવું છે. ભક્તિથી જે ભીના બને છે એને બુદ્ધિની ચતુરાઈ આડી નથી આવતી. બસ એકલા ભીના બનીને જવું છે. કેટલા બધા યુવાનો, કેટલી બધી યુવતીઓ, કેટલા બધા સાવક સાવિકાઓ, અરે નજર તો નાખો, કેટલા બધા સમણ સમણી ભગવંતો યાત્રા કરવા માટે ઉપર ચડે છે. કેટલા બધા સમણ સમણી ભગવંતો આ યાત્રા કરવા માટે આગળ વધી રહેલા છે. મને પણ આવો આજે મોકો મળ્યો છે. વાહ, શું મારું ધન્ય ભાગ્ય છે, કેવું મારું પુણ્ય નસીબ છે. જે શત્રુંજય તીર્થાધિરાજના વર્ણન, મહાત્મ્ય, એની પ્રશંસા મહાવીરે ક્ષેત્રમાં બેઠેલા સિમંદર પરમાત્મા કરે છે. તોણ્ય ભુવનમાં તારક તુમ સમ કો નહીં. સિમંદર પરમાત્મા કહે છે એમ પ્રકાશે સિમંદર મહારાજ જો. સિમંદર પરમાત્મા એમ કહે છે કે આ ધરતી ઉપર શત્રુંજય તીર્થાધિરાજ જેવું કોઈ તીર્થ નથી. તીન ભુવનમાં તારક તુમ સમ કો નહીં. અને એ તીર્થની મને યાત્રા કરવા માટે મળ્યું. મહાવીરે ક્ષેત્રમાં બેઠેલા લોકોને શત્રુંજય તીર્થાધિરાજના દર્શન કરવાનું આકર્ષણ છે અને મને ગિરિરાજના દર્શન કરવા માટે મળ્યા, મને એની યાત્રા કરવા માટે મળી, મને એની ભાવયાત્રા કરવા માટે મળી. આ એક હૃદયની ભીનાશ છે અને હૃદયની ભીનાશ આંખમાંથી આંસુ બનીને સરી પડતી હોય છે. હૃદય ગદગદ બની જતું હોય કે મારા જેવા પાપી, ક્રૂર, અધમ, અયોગ્ય, બદમાશ હું કોઈ પણ વાતે સારો નથી. પ્રભુ બહારથી ભલે સાધુ દેખાતો હોઉં
બહારથી ભલે સજ્જન દેખાતો હોઉં, પણ પરમાત્મા અંદરમાંથી હું કેવો છું એ મારું મન જાણે છે. ભીતરની વાત પરમાત્મા હું પોતે સ્વયં જાણું છું. અને હે પરમાત્મા, આવા મારા જેવા અયોગ્ય વ્યક્તિને આપના જેવું તીર્થના ભાવયાત્રા કરવા માટે મળી. બસ આ એક વિનાશનો ભાવ છે. આ ત્રણ વસ્તુને આપણે લઈ અને આપણે પહોંચ્યા છીએ તળેટીની અંદરમાં. તળેટીમાં તો પગ મૂકવાની જગ્યા નથી. આજે કીડીને પણ ચાલવાની પરમિશન નથી. એટલી બધી ભીડ છે, એટલો બધો સંમર્દ છે. ગામ ગામ છે, નગર નગર છે, દેશ વિદેશ છે. આજે આદિનાથ પરમાત્માના ભક્તો યાત્રા કરવા માટે આવી પડેલા છે. કોઈ સ્તવન ગાય છે, કોઈ ચૈત્યવંદન કરે છે, કોઈ પાટલા ઉપર સાથીઓ કરે છે, કોઈ સાથીઓ સંકેલી અને એની જગ્યાની અંદરમાં ચોખા મૂકવા માટે જાય છે. કોઈના હાથમાં લાકડી છે, કોઈના હાથમાં બટવો છે, અરે કોઈના હાથની અંદરમાં મંજીરા છે, કોઈના હૃદયની અંદરમાં ભક્તિભાવ છે. આ બધા જ ભક્તો આપણને દેખાય છે. અને સામે ગિરિરાજની તળેટી દેખાય છે. આ એ તળેટી છે જ્યાં ઘણા ઘણા માણસો સાધક બનીને આવ્યા, જ્યાં ઘણા ઘણા લોકોએ અચિંત્ય પરમાત્માની ભક્તિ કરી, જ્યાં આવી અને કેટલાય લોકો જાપ કરતા હોય છે. દિવસભર જુઓ તો તળેટીનું પરિસર ખચાખચ ભરેલું હોય. આખો દિવસ માનવોથી ભરેલી આ તળેટી હોય. અને તળેટીની અંદરમાં આપણે આવ્યા, 3 ખમાસણા આપ્યા, અરિહંત ચેયાણમ કર્યું, શત્રુંજય તીર્થાધિરાજની યાત્રા કરવા માટે ઉપર જમવું છે. આપણી પહેલા તો કેટલાય લોકો ચડી ગયા છે. કેટલાય લોકો 2 વાગ્યાથી લાઈન લાગી જાય છે. કાર્યકર્તાઓ અડકાવીને મોકલે છે, પણ આપણને કોઈ કહેતા કોઈ નડે એમ નથી. આ બાજુ ઉપર જવો, ધર્મનાથ દેરાસર, એનાથી ઉપર દર્શન કરો, બાબુનું દેરાસર. આ બાજુ પાછળ નજર નાખો તો હજારો સાવક સાવિકાઓ છે. આજુબાજુની અંદરમાં નજર નાખીએ છીએ, સેંકડો સમણી ભગવંતો છે. આ બધાને આપણે મથે મંદામી કર્યું. આજુબાજુની અંદરમાં રહેનારા સાવકોને આપણે પ્રણામ કર્યા. હવે આપણે શત્રુંજયની તળેટીમાંથી જે 3 વાત છે એને બરોબર મજબૂત બનાવી દીધી. પહેલા નંબરની અંદરમાં ભરોસો, બીજા નંબરની અંદરમાં ભોરપણ અને ત્રીજા નંબરની અંદરમાં વિનાશ. આ 3 બાબતને લઈ અને આપણે ચઢવાની શરૂઆત કરીએ છીએ. ગિરિરાજનું એક એક પગથિયું અનંત સિદ્ધ પરમાત્માઓની મોક્ષની આ ભૂમિ છે. આ મોક્ષની અંદરમાં લઈ જનારી નિસરણી છે. શિવવધુ વિવાહ મંડપે રચિયો મંડપસાર. એમ કહેવાય છે કે મુક્તિ વધુની સાથે જેને લગ્ન કરવા છે એને આ શત્રુંજય તીર્થાધિરાજના મંડપ ઉપર આવવાનું. અને આ શત્રુંજય તીર્થાધિરાજ એટલે કે શિવપુર શ્રેણી ચડવા સોપાન જો, શિવપુર શ્રેણી આરોહણ સોપાન જો. જાણે કે આ સીડી આપણને મોક્ષની અંદરમાં લઈ જાય છે. આ ખાલી દાદા આદિના સુધી નથી લઈ જતી, આપણને મોક્ષ સુધી આ લઈ જનારી આ સીડી છે. આપણે એની ઉપર પગ મૂક્યો અને આપણને રંજણાટી થઈ. આપણા સંવેદનાના પૂર ઉમટી પડ્યા, આપણા રૂવાડા ખડા થઈ ગયા. આપણા હૃદયની અંદરમાં એક વિનાશ ફરી વળી. હૃદય ભીનું બની ગયું. આંખમાંથી આંસુ સરી પડ્યા. આપણા 2 આંસુના બુંદ એ શત્રુંજય તીર્થાધિરાજના પગથિયા ઉપર પડે છે. અને લોકો જોવે છે કે કેવો ભક્ત આ સાવક છે, કેવી સુંદર મજાની યાત્રા કરે છે. બસ આપણે નીચે જોઈ જૈનાએ ધરજો પાય, જૈનાપૂર્વક આપણે ઉપર ચડતા ગયા. ભલે હજારો લોકોની ભીડ છે, સેંકડો લોકો કચડાઈ જાય, એટલી બધી ભીડ ભાડ છે, પણ આપણી ભાવયાત્રાનો રસ્તો બિલકુલ અલગ છે. આપણા માટે અલગ પ્રકારની પગકેડી અને પગદંડી કે પગથિયા બનેલા છે. આપણે ધીરે ધીરે ઉપર ચડતા ગયા. આજુબાજુની અંદરમાં ઢેરીઓ આવતી ગઈ. કોઈક જગ્યાએ નમો જીણાણમ, કોઈક જગ્યાએ નમો સિદ્ધાણમ, કોઈ જગ્યાએ જિનાલયની ધજા જગાઈ, નમો જીણાણમ. સમવસરનું મંદિર દેખાયું. આ બાજુ સરસ્વતી માતાની ગુફા દેખાઈ. આ બાજુ પાછળ નજર નાખીએ છીએ તો બાબુનું દેરાસર દેખાય છે. ઉપર નજર નાખીએ છીએ, સેંકડો ભક્તો ઉપર ચડી રહેલા છે. આજે તમને એક પણ બોધો માણસ જોવા માટે નહીં મળે. વયોવૃદ્ધ વ્યક્તિને આજે નો એન્ટ્રી. અહીંયા કોઈ દાદા દાદીનું કામ નથી, અહીંયા કોઈ કાકા અને કાકીનું કામ નથી, અહીંયા કોઈ ઉંમરલાયક બુઝુર્ગ વ્યક્તિનું કામ નથી. આજે શત્રુંજય ગિરિરાજ એકલા 9 યુવાનોનો છે, એકલી 9 યુવતીઓનો છે. અને સેંકડો લોકો યાત્રા કરે છે. સફેદ કપડાની અંદરમાં છે, કોઈ મૌન છે, કોઈ આદિનાથ પરમાત્માની ધૂન બોલાવે છે, કોઈ ગિરિરાજ નમો નમઃ આની ધૂન બોલાવે છે. અલગ અલગ ધૂન ચાલે છે. કેટલાક યુવક મંડળના છોકરાઓ ઉપર ચડે છે, કેટલીક યુવતી મંડળની દીકરીઓ ઉપર ચડે છે. અને હાથમાં મંજીરા છે, હાથની અંદરમાં ખંજરા અને મંજીરા છે. અને ગળાની અંદરમાં ઢોલક લગાડેલું છે. એક યુવક ઢોલક વગાડે છે અને બાકી બધા સરખા તાલે સરખા સુરે
આદિનાથાય નમો નમઃ, ગિરિરાજાય નમો નમઃ, શત્રુંજય તીર્થાધિ રાજાય નમો નમઃ. અલગ અલગ પ્રકારની ધૂન બોલાવતા બોલાવતા આપણે પણ એ બધી ધૂનને સાંભળતા જ્યાં નજર નાખો ત્યાં ભીનાશ છવાયેલી દેખાય છે. તો હું પણ કેમ કોરો રહી જાઉં? હું પણ મારા હૃદયની અંદરમાં ભીનાશ રહીને ઉપર ચડું છું. ઉપર ચડતો ગયો, એક એક પગથિયા ચડતા ગયા. આપણને નથી શ્વાસ ચડતો, નથી આપણને થાક લાગતો, નથી આપણને દમ થતો, કારણ કે આપણે ભાવયાત્રા કરનારા માણસ છીએ. ભાવયાત્રા વાળા માટે સ્પેશિયલી કોઈક અલગ પ્રકારની વ્યવસ્થા કરેલી હોય છે. એક એક પગથિયા વટાવતા ગયા. ધોરી પરબ, પછી લીલી પરબ, પછી ઈચ્છાકુંડ, પછી છાલાકુંડ. આ બાજુ નાની નાની ડેરીઓ આવતી ગઈ. કોઈને કોઈ મહાત્માઓ અહીંયા મોક્ષની અંદરમાં ગયા છે. અનંતા અનંતા મુનિવરો, અનંતા અનંતા સાવક સાવિકાઓ, અનંતા જીવો એના કાંકરે કાંકરે મોક્ષની અંદરમાં ગયા છે. કાંકરે કાંકરે શ્રી સિદ્ધ ક્ષેત્રે સાધુ અનંતા સિદ્ધ્યા. અનંત સાધુ ભગવાન, અનંત સાવક સાવિકાઓ જેને પોતાનો ભવરોગ મટાડવો હતો, તો આ શત્રુંજય તીર્થાધિરાજ જેવો વૈદ્ય નહોતો મળવાનો, અને બધાએ અહીંયા આવીને પોતાના ભવરોગને મટાવી દીધો. આપણે પણ ભવરોગને મટાડવા આવ્યા છીએ. અનાદિકાળથી પાછળ પડેલો આ સંસારનો રોગ, દર ભવની અંદરમાં સંસાર વધતો જ ચાલ્યો. સંસાર ઓછો કરવાનો પ્રયત્ન કરીએ, વળી પાછો એક નવો સંસાર વધતો ચાલે, અને છતાં પણ આપણે ભક્તિભાવથી ઉપર ચડતા જ ગયા. ભરોસો છે માટે ચડતા જઈએ છીએ. ગામ ગામના સાવક સાવિકાઓના દર્શન થાય છે. આ યુવા પેઢી જેનાથી ઘણા લોકો નિરાશ છે, એને નિરાશ થવાની જરૂરિયાત નથી. જ્યાં સુધી એક શત્રુંજય તીર્થાધિરાજ વિદ્યમાન છે, જ્યાં સુધી એક સમણ સમણી ભગવંતો શિબિર કરે છે, જ્યાં સુધી સમણ સમણી ભગવંતો પ્રવચન આપે છે, જ્યાં સુધી સમણ સમણી ભગવંતો તમારા ઘરમાં સુપાત્રદાનનો લાભ આપવા માટે આવે છે, જ્યાં સુધી યુવા પેઢીને તારી શકે એવો ગુરુકુલવાસ જ્યાં સુધી વિદ્યમાન છે, ત્યાં સુધી કોઈએ નિરાશ થવાની જરૂરિયાત નથી. ભલે આજે કદાચ યુવા પેઢી બગડેલી દેખાતી હોય, ગુમરાહ દેખાતી હોય, ભોગ વિલાસની અંદરમાં ચકચૂર દેખાતી હોય, રોજ નવી ખાણીપીણી અને રોજ નવી ફેશન અને રોજ નવા શોધાતા વ્યસનો, આની અંદરમાં કદાચ એક જતી દેખાતી હશે, પરંતુ ચિંતા કરવાની જરૂરિયાત નથી. આવા તારક તત્વો એ લોકોને આજે નહીં તો કાલે એ દોખજમાંથી બહાર લાવી અને એક અલગ દુનિયાની અંદરમાં મૂકી દેવાના છે. જોઈ લો, આજે મોટા ભાગે યુવા યુવતીઓ દેખાશે. ફેશનેબલ કપડાં પહેરનારા દીકરા દીકરીઓ આજે વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડાની અંદરમાં, બિલકુલ મર્યાદા સભર વસ્તુની અંદરમાં, નીચી નજરે. આજે શત્રુંજય તીર્થાધિરાજ સિવાય કોઈને જોવું નથી. આજે ગિરિરાજના શિખરના સિવાય કોઈના દર્શન કરવા જેવા નથી. દુનિયામાં બહુ જોયું, બહુ લોકોને આંખ દ્વારા નિહારી લીધા. આજે કોઈના પણ દર્શન નથી કરવા. આજે જોવા છે તો માત્ર ને માત્ર દાદા આદિનાથને જોવા છે. અને આપણે પણ ધીરે ધીરે ચડતા ગયા. મુનિવરો, શાવકો, શાવિકાઓ, ભાવિકો, ભક્તો, આ બધાને પ્રણામ, બધાને મથેન્વંદામી, નમો જીનાનમ, નમો સિદ્ધાનમ કરતા આપણે હનુમાનજીના હડા સુધી પહોંચી ગયા. આપણી નજર ફરે છે, કોઈક સિંહ આવી જાય તો આપણે દર્શન થઈ જાય. પણ આજે શત્રુંજય તીર્થાધિરાજનું પરિસર કહે છે કે સિંહ તો એકાદ આવશે, પણ આજે મારી ઉપર જેટલા પણ યાત્રા કરે છે ને, આ બધા શેરના બચ્ચા છે. આજે આ બધા સિંહ સમાન છે. હમણાં ગિરિરાજની અંદરમાં સિંહ વધી ગયા છે. હમણાં ગિરિરાજ ઉપર વારંવાર સિંહ આટા ફેરા કરે છે. એના વિડીયો કે એના ફોટા કદાચ તમે જોયા પણ હશે. કેટલાક લોકો તો ડાયરેક્ટ આ સિંહના દર્શન કર્યા હશે. આજે આપણે પોતે સિંહ છીએ, અને કર્મ શત્રુને ખત્મ કરવા માટે આપણે ઉપર ચડતા ગયા. હનુમાન ધારા આવી, અને હનુમાન ધારાથી આગળ વધવાનો એક રસ્તો આવે છે. આજે બધી જ અલગ અલગ વ્યવસ્થા છે. સાધુ સાધ્વી ભગવાન, સમણ સમણી ભગવંતો માટે નવ ટૂંકમાંથી રસ્તો કાઢવામાં આવે છે. અહીંયા બરોબર રેલિંગ લગાવી દેવામાં આવી છે. સ્ત્રીઓની લાઈન અલગ છે અને પુરુષોની લાઈન અલગ છે. એટલી બધી ભીડ છે, એટલા બધા લોકોનો અહીંયા ભક્તિભાવ દેખાય છે. એના ખાલી દર્શન કરીએ ને તો પણ આજે આપણે સંકિતની પ્રાપ્તિ થઈ જાય. આ બધાના ભક્તિભાવની અનુમોદના કરતા આપણને તો કોઈ રસ્તો નડવાનો નથી. આપણને કોઈ કાર્ય કરતા અટકાવી શકવાનું નથી. આજે આપણને કોઈ ના કે હા કહેનારું છે નહીં. આપણે આપણી રીતે આગળ વધી શકીએ છીએ. ધીરે ચાલશો તો કોઈ કહેવા નહીં આવે કે ભાઈ જલ્દી ચાલો ને. જલ્દી ચાલશો તો કોઈ એમ ન કે ભાઈ જરા ધીરા તપો ને, શું કોણી વગાડો છો, શું લાત મારો છો, શું તમે ઠેસ વગાડો છો, જો આ તમારા ચંપલ વાગ્યા, જો આ તમારા પગ વાગ્યા, જો આ તમારો થેલો મને વાગ્યો, જરા સંભાળીને ચાલો ને, જરા દૂર રહો ને, આજુબાજુ નજર તો કરો. આવું આપણને કોઈ કહેનારું નથી. કેમ?
આપણે એક વિશિષ્ટ ભાવયાત્રા કરનારા આજે યાત્રિક છીએ. આજે આપણને નથી કોઈ ભીડ નથી, કોઈ કાયદો કાનૂન નથી, બસ આપણે આપણી રીતે ચડી ગયા. કેટલાક લોકોને રવાના કર્યા 9 ટૂંકમાંથી, સમણી ભગવંતોને 9 ટૂંકમાંથી મોકલી આપ્યા. પણ અમારા જેવા સમણો આજે ભાવયાત્રા કરતા હોય એને પણ આજે કોઈ કહેતા કોઈ નીતિ નિયમની જરૂરિયાત નથી. આપણે તો મૂળ રસ્તે આગળ વધ્યા. સામે રામપુર દેખાય છે, એક પગથિયા ચડતા ગયા. હૃદયની અંદરમાં ભક્તિનું પૂર ઉમટ્યું છે. આ રામપુર જ્યાં કેટલા લોકોએ પોતાના જીવનના બલિદાન આપ્યા છે, કેટલી વ્યક્તિઓએ લોહી છાંટ્યા. તો આ શત્રુંજય તીર્થાધિરાજ આપણને જીવંત મળ્યો છે. જે જગ્યાની અંદરમાં લોકોએ લોહીના બલિદાન આપ્યા હોય, શું એ જગ્યાએ આપણે દહીં ખાઈ શકીએ? દહીંનો કલર ભલે સફેદ છે, પણ શત્રુંજય તીર્થાધિરાજમાં જે દહીં વાપરે છે આ રામપુરની બાજુમાં, બહુ મીઠું છે, બહુ ઠંડુ છે, બહુ સરસ છે. ભૈયા આપણે દહીં ખાવા નથી આવ્યા. અહીંયા કેટલા લોકોએ પોતાના બલિદાન આપ્યા છે, લોહી છાંટ્યા છે, અને આપણને દહીંની અંદરમાં રસ છે. આજે તો એવા કેટલાય ભાવિકો હશે કે ઉપવાસ કર્યો હશે, 24 ઉપવાસ કરનારા હશે. મેં એ વખતે જોયેલું હતું, કેટલાય સાવક સાવિકાઓ પચકાણ માગે, ગુરુદેવ 24 ઉપવાસ, ગુરુદેવ 24 ઉપવાસ. જબકી પાલની અંદરમાં તો સેંકડો આઈટમોના ભોજન છે. જાત જાતના ફ્રૂટ્સ, જાત જાતના જ્યુસ, અલગ અલગ થેપલા, અલગ અલગ વસ્તુઓ. આમ ભલભલાના મોઢાની અંદરમાંથી પાણી છૂટી જાય એવી ખાવાની આજે વસ્તુઓ છે. અને બધા જ ભક્તિ કરવા માટે ઊભા છે. છતાં પણ આજના દિવસે ઉપવાસ કરનારા એક સાવક સાવિકાઓ અને સમણી ભગવંતોને પણ આપણે ધન્ય કહીએ છીએ. આપણે જેના દર્શન કરીએ છીએ ને એમાંથી આવા કેટલાય મહાન સાવક સાવિકાઓ છે, આવા કેટલાય ઉત્તમ સમણી ભગવંતો છે. એ બધાની આપણે અનુમોદના કરી રામપુરમાંથી એન્ટ્રી કરી સામે મોતીસા શેઠના જિનાલયોના દર્શન થાય છે. ત્યાં નમો જીનાનમ કર્યું. આજે આપણે કશે જવું નથી, બસ ડાયરેક્ટ આદિનાથ ભગવંતને મળી અને સીધું વળી પાછું આ જ રસ્તે પાછા ઉતરી. અને જો ડાબા હાથની અંદરમાં એક નાનકડું બારણું દેખાય છે, બ્લેક કલરનું, બહુ નાની એની સાઈઝ છે. એમાંથી આજે હજારો માણસો બહાર ઠલવાના. 6 ગામની ભાવયાત્રા કરવાનો, 6 ગામની યાત્રા કરવાનો આ રસ્તો છે. અહીંયાથી પસાર થવાનું છે. પણ હમણાં નહીં, હમણાં તો આપણે જવું છે દાદા આદિનાથ પાસે. આદિનાથ ભગવંતને મળીશું, દાદાના કાનની અંદરમાં કેટલીક વાતો કરવી છે, અને પછી આપણે નીચે ઉતરીને વળી પાછા અહીંયા પહોંચીશું. યાત્રા કરતા 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 આગળ વધ્યા. રામપુર, સગારપુર, હાથીપોલ, આ બધી જ પોલોને વટાવતા વાઘણપોર, આ બધી જ પોલને ક્રોસ કરી શાંતિનાથ પરમાત્માના દર્શન કર્યા. બહારથી અરિહંચયાણમ કર્યું, 3 ખમાસના આપ્યા. વળી પાછા આગળ વધ્યા. વિક્રમસિંહનો પારિયો આવ્યો. આ બાજુ કુમારપાલ રાજાનું દેરાસર આવ્યું. આ બાજુ ભીડભંજન ભગવાનનું દેરાસર આવ્યું. આ બાજુ સૂરજકુંડ તરફ જવાનો રસ્તો આવ્યો. અને આપણે પોરની અંદરમાંથી આગળ વધ્યા. આજે નથી આપણે ફૂલ લેવા, નથી આજે પૂજાનો પાસ લેવો. આજે ડાયરેક્ટ સીધા આદિનાથ ભગવાનના દરબારની અંદરમાં જવું છે. પણ ઓહો, નજર તો નાખો, સેંકડો માણસો જોવા માટે મળે છે. જાણે કે ક્યાંથી આ બધા ઉતરી પડ્યા, ક્યાંથી આ બધા ભક્તો આવી ચડ્યા. જ્યાં નજર નાખો ત્યાં માત્ર ને માત્ર લોકો જોવા માટે મળે છે. જ્યાં નજર નાખો ત્યાં લોકોની ભીડ જોવા માટે મળે છે. એમ લાગે છે કે જ્યારે આખું જૈનોનું વિશ્વ અહીંયા ઉતરી પડ્યું છે અને આપણે બધું દર્શન કરતા કરતા ગદગદ બનીએ છીએ. વાહ, શું મારા પ્રભુનું શાસન છે, શું મારા શાસનના લોકોની ભક્તિ ભાવના છે. શું આ લોકોને કામકાજ નહીં હોય? શું આ લોકોને બિઝનેસ નહીં હોય? શું આ લોકોને કોલેજ, ટ્યુશન ક્લાસીસ કે જોબ નહીં હોય? શું આ લોકોને કોઈ બીજા પણ કોઈ અન્ય સંસારી કાર્યો નહીં હોય? હજારો કાર્ય હશે. આજે બધું જ ભગાવી, આજે બધું જ મૂકી અને વ્યક્તિ યાત્રા કરવા નીકળ્યો છે આદિનાથ પરમાત્માની. છલોછલ પરિસર છે, નજર મૂકવાની પણ જગ્યા નથી. પગ મૂકવાની વાત છોડો, નજર નીચે નથી પડતી, એટલું બધું માણસ દેખાય છે. આપણે પણ એ બધાના પ્રવાહની અંદરમાં છીએ, પણ આપણને કોઈ ભીડ નથી. ડાયરેક્ટ આપણે આદિનાથ પરમાત્માના દરબારમાં પહોંચી ગયા. એક પ્રદક્ષિણા આપી, રાયણ પગલા, પુંડરીક સ્વામીજી, પાછળ 52 જિનાલય, 1452 ભગવંતના ગણધરના પગલા, આ બાજુ પુંડરીક સ્વામી, એની બાજુની અંદરમાં નેમનાથ પરમાત્મા, નવા આદિનાથ, આ બાજુ સિમંદર પરમાત્મા. આ બધાના દર્શન કરી, બધી જગ્યાની અંદરમાં અરિહંચયાણમ કરી અને આપણે આવી ઊભા છીએ દાદા આદિનાથના દરબારની અંદરમાં. 495 વર્ષ પહેલા, 495 વર્ષ પહેલા દાદા આદિનાથની આ પ્રતિમાનું નિર્માણ થયેલું. 7 વખત જે પ્રભુએ શ્વાસ લીધેલા, જે પરમાત્માની પ્રાણ પ્રતિષ્ઠા વખતે 500 આચાર્ય ભગવંતો વિદ્યમાન હતા.
યાદ કરો એ 16મો ઉદ્ધાર. મમ્માણી ખાનમાંથી નિર્મિત થયેલા આદિનાથ પરમાત્મા વસ્તુપાલ તેજપાલે ભવિષ્યને જોઈ અને આ પથ્થરને લાવીને મૂકેલો હતો અને એ પથ્થરમાંથી એ મમ્માણી ખાનના મજબૂત પથ્થરમાંથી, લોખંડ જેવા મજબૂત પથ્થરમાંથી આ પરમાત્માની પ્રતિમાનું નિર્માણ થયેલું છે. આલિશાન પરમાત્મા, ઉત્તુંગ પરમાત્મા, જાણે કે દેવાધિદેવ કોઈ રાજા બનીને બેઠા છે, દુનિયાનો શહેનશાહ જાણે કે આપણી સામે બેઠેલો છે. એ પ્રભુની વિશાળ આંખો, એ પરમાત્માનું વિશાળ ભાળ પરેશ, એ પરમાત્માનું મલકતું મુખ, એ પરમાત્માનો ભરાવદાર ચહેરો, એ પ્રભુની જાણે કે આપણને સમાવી લેવા માટે બેઠા હોય એવું પરમાત્માના બે હાથ, એ આદિનાથ પરમાત્માનું અદ્ભુત જીનબિંબ. જોતાની સાથે આખો સંસાર ભૂલી જઈએ. જોતાની સાથે સંસારના સંતાપ, સંસારમાં આપણે દુઃખી તો છીએ. કોઈ પરિવારથી દુઃખી, કોઈ પોતાની જાતથી દુઃખી, કોઈ પોતાના સ્વભાવથી દુઃખી, કોઈ સંતાન નથી એનાથી દુઃખી છે, કોઈને પૈસા નથી એનાથી દુઃખી છે. સંસાર માત્ર દુઃખ છે, અટ્ટેલોએ. સંસાર માત્ર સમસ્યાઓનું સમરાંગણ છે. આખો સંસાર સમસ્યાઓથી ભરેલો છે. જેટલા પણ માણસો અહીંયા ઊભા છે, હજારો માણસો, દરેકની પોતપોતાની સમસ્યા છે. પણ આદિનાથ પરમાત્માને જોતાની સાથે એમ લાગે કે બધી સમસ્યાઓનું સમાધાન, બધી સમસ્યાઓનો ઉકેલ બસ આદિનાથ પરમાત્મા પાસે હશે. ભગવાન મલકતા બેઠા છે. આપણે રડીએ છીએ, ભગવાન હસે છે. આપણે ફરિયાદ કરીએ છીએ, ભગવાન તો હસતા બેઠા છે. આપણે સ્તવના કરીએ છીએ, ભગવાન તો હસતા બેઠા છે. અરે આપણે ફરિયાદ કરીએ છીએ, ભગવાન તો હસતા બેઠા છે. દુનિયાભરની બધી જ વાતો સાંભળે છે, પણ ભગવાન હસતા રહે છે. પરમાત્મા, હું આવો હસતો ક્યારે રહીશ? પ્રભુ મને એવી શક્તિ આપો ને, હું બધી બાબતોમાં, બધી જ પરિસ્થિતિઓમાં, બધી જગ્યામાં પ્રભુ હું હસતો રહું. પ્રભુ હું ક્યારેક હસું છું, ક્યારેક રડું છું, ક્યારેક ચહેરો ઉતરી જાય છે, ક્યારેક ચહેરો ચડી જાય છે, ક્યારેક ઉદાસ બની જાય છે. મનની અંદરમાં એટલા બધા તુમુલ વિચારોનું યુદ્ધ જામે છે, ઘમસાણ જામે છે. પ્રભુ આ બધાથી થાકી ગયો છું. પ્રભુ આપની પાસે આજે આવ્યો છું આ સમસ્યાનું સમાધાન મેળવવા માટે. ભગવાન કહે છે, સંસારની બધી જ બાબતોને હસીને કાઢી નાખો. સંસારમાં થયા કરે, હસે, આવું તો થયા કરે. આ સંસાર છે, આ સંસારમાં આવું ચાલ્યા કરે. બહુ એને મગજની અંદરમાં નહીં લેવાનું. જાણે કે પ્રભુ આપણને સમજાવે છે અને પરમાત્મા કહે છે કે જો હું કેવું બધું હસીને બતાવી દઉં છું. કોઈ આવે તો પણ હસતો, કોઈ ન આવે તો પણ હસતો, કોઈ સ્તવન બોલે તો પણ હસતો, કોઈ જાપ કરે તો પણ હસતો, કોઈ જાપ કરે, કોઈ ધ્યાન કરે, કોઈ સ્તવના કરે, અરે કોઈ ન આવે તો પણ હસતો. કોઈ કેટલા વર્ષો યાત્રા કરવા માટે આવે છે, બસ હસતા રહો. સંસારની અંદરમાં જે છે એનો સર્વ સ્વીકાર કરી લો. બસ સર્વ સ્વીકાર કરશો એટલે ચહેરો તમારો કાયમ માટે હસતો રહેવાનો. આદિનાથ પરમાત્માને આપણે આપણી વ્યથાઓ, આપણી સંસારની સમસ્યાઓ, આપણી સુખ દુઃખની વાતો અને આપણે આદિનાથ ભગવાનને નહીં કહીએ તો કોને કહીશું? છે કોઈ આ સંસારમાં કોઈને કહેવા જેવું લાગે છે? જેને પણ કહેવા માટે જઈએ ને તો એ વ્યક્તિ વળી પાછો બીજાને કહે. આપણી અંગત વાત, આપણી અંગત સમસ્યા, આપણી અંગત મૂંઝવણ જે કોઈને કહી નથી શકાતી, એ આજે આપણે આદિનાથ ભગવંતને કહી દઈએ કે પ્રભુ મને સંસારમાં આપના જેવો કોઈ વિશ્વાસ પાત્ર નથી દેખાતો. પ્રભુ આપ મારા પ્રેમ પાત્ર છો. પ્રભુ આપ જ મારા વિશ્વાસ પાત્ર છો. પ્રભુ કોને હું મારી સમસ્યા કહેવા જાઉં? જેને કહું ને હું એના કાનમાં જ કહીને જાઉં તે વળી પાછો ગામમાં કહી દે છે. પ્રભુ એને મારો પોતાનો ગણીને એના કાનની અંદરમાં મારી સમસ્યા કહું છું, મારી અંગત મૂંઝવણ, મારી જીવનની પ્રાઇવેટ બાબત, મારી અંગત લાઈફ હું એની સામે રજૂ કરું છું. તો પ્રભુ એ આખા ગામની અંદરમાં જાહેર કરી લે છે, પ્રભુ મારે કોઈને જ નથી કહેવું, હવે આપના સિવાય મારું કોઈ નથી. હું આપની સામે પ્રભુ મારી સમસ્યાનું વર્ણન કરીશ. પ્રભુ દુઃખી છું, પ્રભુ ત્રાસેલો છું, પ્રભુ અંદરથી દોષી છું, પ્રભુ અંદરથી વ્યથિત છું. નથી ગમતું છતાં પણ કેટલાક દોષો હું મારા જીવનમાં આચરું છું. પ્રભુ ઈચ્છા નથી પણ મજબૂરી. અનાદિ અભ્યાસ યોગેન વિષયા સૂચિકરમે ગર્તે સુકર સંકાસમ યાતિ મે ચટુલમ મન. પ્રભુ અનાદિના અભ્યાસના કારણે આ વિષયોની અસૂચિની અંદરમાં મારું આ ચપ્પલ મન ભૂંડની જેમ અંદરમાં ધસી જાય છે. પ્રભુ દુઃખી છું. પ્રભુ શું કરવાનું? દીપ્યમાને યથાગે પોતે સ્ફુટતી વા યથા. પ્રભુ એક બળતા ઘરમાંથી માણસ જેમ ભાગીને બહાર નીકળે, સમંદરમાંથી કોઈ જહાજ ડૂબતું હોય અને માણસ કૂદીને જેમ બહાર નીકળે, એમ પ્રભુ આપની પાસે આવ્યો છું. હવે આપ જ મારો સહારો છો. બહુ ભટક્યો સંસારમાં, બહુ જગ્યાની અંદરમાં ગયો. પ્રભુ કોઈએ મને શરણ નથી આપ્યું,
કોઈએ મને સાચો સાથ નથી આપ્યો. જેને આપ્યો એને ખાલી સ્વાર્થ અને વશ થઈને આપ્યો, એને ખાલી પોતાનો ફાયદા માટે જ આપ્યું. જેવો એનો ફાયદો પૂરો થઈ ગયો એટલે પ્રભુ મને ત્યાંથી ફૂટાડી દીધો, મને રવાના કરી દીધો. પ્રભુ આપ આવું નથી જ કરતા, ક્યારે પણ નથી કરતા. આપના ચરણોમાં તો પ્રભુ કેવા કેવા આવ્યા. હું શત્રુંજય મહાત્મ્ય વાંચું છું. પ્રભુ પાપીઓ આવ્યા, દોષીઓ આવ્યા અને અધમ આત્માઓ આવ્યા, અયોગ્ય આત્માઓ આવ્યા. આ બધાનો આપે હાથ ચાલ્યો છે, બધાને બચાવ્યા છે. પ્રભુ મારો પણ હાથ ચાલો. હે આદિનાથ દાદા, આજે 6 ગાંવની યાત્રા કરવા નીકળું છું. પ્રભુ સમય ઓછો છે, છતાં પણ આપની પાસે તો આવ્યો જ છું. મારે જેટલું આવ્યો છું એટલું વળી પાછું મારે રિવર્સ જવાનું છે. પ્રભુ રામપુરથી સીધો બહાર નીકળી શકતો હતો, ત્યાંથી પ્રભુ રસ્તો હતો, પણ પ્રભુ નહીં, આપને મળ્યા વગર તો કેવી રીતે જવાય. પ્રભુ આપને જોઉં છું ને હું સંસારની બધી સમસ્યાઓને ભૂલી જાઉં છું. પ્રભુ આપનું આ સ્માઇલ, આપનું આ સ્મિત, આપનું આ હાસ્ય, બસ પ્રભુ મને બહુ ગમે છે. એટલે વારંવાર પ્રભુ આપની પાસે આવું છું. આપણે પ્રભુની પાસે બહુ બધી વાતો કરી, બહુ બધું ડીલ ઠાલવ્યું. જેટલી હૃદયની વાતો હતી પ્રભુની સામે ઠાલવી દીધી અને હજી પણ ઠાલવી દો. કારણ કે આ એક જ સ્થાન એવું છે કે અહીંયા કીધેલી વાત, પ્રભુના કાનમાં કીધેલી વાત ગામની અંદરમાં નહીં જાય. દુનિયાના કાનમાં કહેશો, લોકો બધી વાતો ગામમાં ફેલાવી દેશે. આ પ્રભુ એવા છે કે વાત સાંભળ્યા પછી પણ હસશે. આપણા અપરાધો, આપણા અવિનય, આપણી ઉદ્ધતાઈ, આપણા દોષો, આપણું ખરાબ વર્તન, આ બધું જ જોયા પછી પણ પ્રભુ હસતા છે. બસ એટલા માટે આપણે આદિનાથ પરમાત્મા ગમતા છે. જે હસે છે એ બધાને ગમે છે. આપણે ભારે પગલે નીચે ઉતરીએ છીએ. પ્રભુ આપની પાસેથી જવાનું મન જ નથી થતું. એમ થાય કે આપની પાસે હું બેસી જાઉં, નથી જવું મારે સંસારમાં. વળી પાછી એ સમસ્યા, વળી પાછું એ દુઃખ, વળી પાછી એ ફરિયાદ. ઘરમાં જઈશ એટલે પ્રભુ પત્ની, પરિવાર, દીકરા, સંતાન, પછી લેણદાર, વેપારી, ઘરાક, પછી વિદ્યાર્થી હોઉં તો ભણવાનું, પરીક્ષા, માર્ક્સ, સ્પર્ધા. પ્રભુ આ બધામાંથી છૂટવું છે. નથી એ સંસારની અંદરમાં રહીને હું લપસી પડું છું. પ્રભુ સાધુ જીવનમાં છું તો પણ ક્યારેક ક્યારેક આ બધા દોષો ચડી બેસે છે. પ્રભુ આપની પાસે બેસું છું ને તો પરમ શાંતિ મળે છે, પરમ અહેસાસ મળે છે. માટે પ્રભુ આપની પાસે બેસવું છે. આપણે શાંતિથી બેઠા, પ્રભુની આંખમાંથી આંખ મિલાવી. આપણને કોઈ ભીડ નથી નડતી, આપણને કોઈ પરેશાન નથી કરતું. આપણે શાંતિથી પ્રભુની સાથે મન મૂકીને વાતો કરીએ છીએ. કારણ કે આપણે ભાવયાત્રાવાળા છીએ. આપણને કોઈ ભીડ નથી નડવાની, કોઈ આપણને પરેશાન નથી કરવાનું. અને આજે આપણને કોઈ ઉતાવળ પણ નથી. બધું જ મૂકીને આવ્યો છું, બધું છોડીને આવ્યો છું. 6 ગાંવની યાત્રા કરવી છે તો હું પ્રભુ કરી રહીશ, ગમે ત્યારે કરી રહીશ. આપની પાસે આજે શાંતિથી બેસવાનો મોકો ક્યારે મળશે? પ્રભુ મારું હૃદય ઠાલવું છું, મારું બધું જ હૃદય આપની સમક્ષ રજૂ કરું છું. હૃદયના નહીં ખોલેલા દરવાજા પ્રભુ આપની સામે ખોલું છું. પ્રભુ જોઈ લો મારું આ હૃદય ક્યારેક સારું છે તો પ્રભુ ક્યારેક ખરાબ છે. પ્રભુ ક્યારેક આ હૃદય ઉત્તમ બની જાય છે તો પ્રભુ ક્યારેક આ હૃદય અધમ પણ બની જાય છે. પ્રભુ ક્યારેક આ હૃદય યોગ્ય પણ બની જાય છે તો પ્રભુ ક્યારેક આ હૃદય અયોગ્ય પણ બની જાય છે. તો પરમાત્મા આપની સમક્ષ આવ્યો છું. બસ મારો હાથ પકડજો, પ્રભુ મારી રક્ષા કરજો. આપણે આદિનાથ પરમાત્માનો જાપ કર્યો, આરાધના કરી, કાવશક કર્યા, ખમાસના કર્યા, ચૈત્ય વંદન કર્યું, બધી જ આરાધના કરી અને વળી પાછા આપણે ભીની આંખે પ્રભુને દેખાય ત્યાં સુધી આપણે જોતા રહીએ છીએ. ઉલટા પગલે ચાલ્યા, પુંડરીક સ્વામીની ડેરી સુધી પહોંચ્યા. હવે તો નીચે ઉતરવું પડશે. ઉલટા પગલે ચાલી શકાય છે, ઉલટા પગલે પગથિયા તો ઉતરી નથી શકાતા. આપણે નીચે ઉતર્યા, પ્રભુને છેલ્લી એક વખત જોઈ લીધા, નિહારી લીધા. એ દીપકના જ્યોતની અંદરમાં પ્રભુનું મુખારવિંદ, પ્રભુની વિશાળ આંખો, પ્રભુનો ભરાવદાર ચહેરો, પ્રભુનો એક રાજાધિરાજ જેવું સ્વરૂપ આપણે આંખની અંદરમાં ભરી લીધું. હૃદયને શાંતિ મળી, હૃદયને સ્વસ્થતા મળી. આટલા વર્ષોના હૃદયની અંદરમાંથી બાંધેલી જે વ્યથાઓ હતી આજે આંસુ રૂપે પ્રભુની સામે વહાવી દીધી. આપણે મન મૂકીને પ્રભુની સામે રડ્યા. આપણે આંસુમાં બધી પીડાઓને વહાવી નહીં, એક નવી જિંદગી જીવવાનો સંકલ્પ લઈ અને આપણે નીચે ઉતરીએ છીએ. નીચે ઉતરતા 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 એક પછી એક પોર જે ચડીને આવ્યા છે એ વટાવતા ગયા. શાંતિનાથ પરમાત્માનું મંદિર આવ્યું, ગોમુખ યક્ષ આવ્યા, ચક્કેશ્વરી દેવી આવી, આ બાજુ શત્રુંજય તીર્થાધિરાજની પેઢી આવી, વળી પાછી હાથીપોલ આવી, સગાલપોર આવી, વાઘણપોર આવી અને વળી આપણે રામપુરની આ બાજુ મોતીશા શેઠના દેરાસરની વચમાં અને આ બાજુ જમણા હાથે એક બ્લેક દરવાજો છે. આજે ખુલ્લો દરવાજો છે. એ દરવાજામાંથી સેંકડો વ્યક્તિઓ જાય છે. આજે તો ખાલી ઊભા રહેવાનું છે.
પાછળથી ધક્કો આવે એ પ્રમાણે ચાલ્યા કરવાનું. લોકોની અપરંપાર ભક્તિ છે, અપરંપાર શ્રદ્ધા છે. યુવા વર્ગ આ યાત્રાની અંદરમાં જોડાયેલો છે અને હું પણ એની અંદરમાં જોડાઈ જાઉં છું. પણ આપણને કોઈ ભીડ નથી નડતી. આપણે નીચે ઉતર્યા, આ બધું જાલી મયાલી ઉવયાલી કાવસક ધ્યાનની અંદરમાં ઉભેલી મૂર્તિઓ છે, એમને આપણે નમો જીનાણમ કીધું, નમો સિદ્ધાણમ કીધું અને આપણે ધીરે ધીરે 6 ગાઉ તરફ આગળ વધીએ છીએ. આ એ પરિસર છે કે જ્યાં 8.5 કરોડ મુનિવરો મોક્ષમાં ગયા હતા સાંબ અને પ્રદ્યુમ્નની સાથે. એક જમાનાની અંદરમાં આ ઉદ્ધત હતા. શ્રીમંત બાપનો બગડેલો બેટો કેવો હોય એ સાંબ અને પ્રદ્યુમ્નને જોઈ લેવાના. આજે શ્રીમંત બાપના બગડેલા બેટા હોય છે ને, રાતના બેફામ ગાડીઓ ચલાવવાની, કેટલાય લોકોને કચડી નાખવાના, એક દિવસમાં હજારો રૂપિયા ઉડાડી દેવાના, બાપની જેગુઆર જેવી કાર લઈ અને રોડ ઉપર રખડવાનું, રોમિયોગીરી કરવાની. એક જમાનાની અંદરમાં આવા જ હતા સાંબ અને પ્રદ્યુમ્ન. નેમનાથ પરમાત્માની દેશના સાંભળી અને વૈરાગ્ય થયો, સંયમ જીવનનો સ્વીકાર કર્યો, ભૂતકાળની ભૂલો ઉપરનો પસ્તાવો થયો. આ લોકોના કારણે 56 કરોડ યાદવોથી ભરેલી દ્વારિકા નગરીનો વિનાશ થયો. આવા ઉદ્ધત આત્માઓ હતા. પણ રસ્તો બદલ્યો. આદિનાથ પરમાત્માના શરણની અંદરમાં આવી ગયા અને 8.5 કરોડ મુનિવરોએ આ પરિસરની અંદરમાં અનશન લીધેલું હતું. એ અનશન કર્યું છે જે જગ્યાની અંદરમાં એનો આજે આપણે સ્પર્શ કરવો છે. ખુલ્લા પગે આવ્યા છે, ભલે કાંકરા વાગે, પણ આ કાંકરાની અંદરમાં કોઈ 8.5 કરોડ મુનિવરોની આરાધનાનો સ્પર્શ છે. ભલે કાંટા વાગે, પણ આ કાંટાની અંદરમાં પણ 8.5 કરોડ મુનિવરોની સાધનાની સુવારવ છે. ભલે આપણને કદાચ જમીન ખરવચડી લાગે, તો આ જ જમીન ઉપર એ મહામુનિવરોએ અનશન લીધેલું હતું અને આપણે આગળ વધ્યા. સૌથી પહેલા તો ઉલ્કા જલ આવ્યું, જે આદિનાથ પરમાત્માનું પક્ષાલ જલ અહીંયા આવતો હતું. વર્ષો પહેલા એ વ્યવસ્થા હતી. આજે પણ થોડું પક્ષાલ જલ અંદરમાં સવારના સમયમાં પૂજારીજી આવીને મૂકી ગયા છે. આપણે એને હાથમાં લીધું. બે આંખની અંદરમાં કપાલ ઉપર, ગળા ઉપર અને પેટ ઉપર લગાડી અને પ્રભુના નવર્ણ જલની પવિત્રતાને પ્રાપ્ત કરી આગળ વધતા જ ગયા. ઘડીકમાં ઉતરવાનું આવે, ઘડીકમાં સપાટ જગ્યા આવે, ઘડીકમાં થોડુંક ચડવાનું આવે, વળી પાછું ઉતરવાનું આવે. આરો અને અવરો, જિંદગીની અંદરમાં કેવા આરો અને અવરો આવે છે, જિંદગીમાં કેવા ચઢાવ અને ઉતાર આવે છે. બસ આવા ચઢાવ ઉતારને વટાવતા આપણે પહોંચ્યા છીએ ચંદન તલાવડી પાસે. આ એ ચંદન તલાવડી છે. અહીંયા સેંકડો મુનિવરોએ અનશન કરેલા, સેંકડો મુનિવરોએ અહીંયા ધ્યાન ધરેલું અને એના માટે કેટલાક લોકો, જો કોઈ સૂતેલા જોવા માટે મળશે, કોઈ બેઠેલા જોવા માટે મળશે. ઠંડુ પાણીથી ભરેલું સરોવર, સામે ઊંચ શિખરો દેખાય છે, શત્રુંજય નદી વહેતી દેખાય છે. આ બાજુ દાદા આદિનાથના જીનાલયની ધજા ફરકતી દેખાય છે. ગિરિરાજનો પાછળનો ભાગ જોવા માટે મળે છે. ઊંચા વૃક્ષો છે. એ વૃક્ષોમાંથી ચરાઈને આવતો ઠંડો પવન આપણને શીતલતા આપે છે. અને અહીંયા કેટલાય લોકો સૂતા છે, કેટલાક લોકો બેઠા છે. એ મુનિવરોના યાદગીરી માટે એક નાનકડું અનશન. ચલો, એ મુનિવરે તો જિંદગીભર આવી આરાધના કરી, હું તો એવી નથી કરી શકવાનો. ચલો, એક નાનકડી આરાધના કરી લઉં અને મુનિવરોની યાદગીરી માટે અહીંયા આપણે પણ નાનકડું અનશન લીધું છે. 9 લોકસનો કાવસક કર્યો. ઠંડી હવા, પાણી ઉપરથી પસાર થઈને આવતી ઓર ઠંડી હવા, એસી કરતાં પણ ઠંડી લાગે એવી હવામાં કેટલાક લોકો સૂઈ પણ ગયા છે, વહેલી સવારના ઉઠ્યા છે. આવો ચડવાનો કોઈને અભ્યાસ નથી. પણ જુઓ, રસ્તાની અંદરમાં કેવા પાલ લાગેલા છે. આ બાજુ તમે નજર નાખજો, ડાબા હાથની અંદરમાં અને જમણા ભાગ તરફ એક પાલ જોવા માટે મળે છે. મેડિકલ પાલ, મેડિકલ કેમ્પ. અહીંયા કોઈને ઠેસ વાગી, કોઈનો નખ ઉકળી ગયો, કોઈનો પગ એકબીજાને અઠડી ગયો, કોઈના પગમાં મોચ આવી અને એ બધાની અહીંયા ભક્તિ કરે છે. આ જીન શાસનના યુવકો કેવી સેવાના પ્રકારોને શોધી લે છે. આપણે તો આગળ વધતા ચાલ્યા. નથી થાક લાગ્યો, નથી આપણે ઠેસ લાગી, નથી આપણો પગ મચકોડાયો, આપણને આજે કશું લાગતું જ નથી. બસ આપણે જાણે કે પવનની પાંખ ઉપર સવાર થઈ, પવનની પાલખીમાં બેસી અને આગળ વધતા ચાલ્યા છીએ. સામે દેખાય છે ભાડવાનો ડુંગર, એનું એક નાનકડું જિનાલય. બસ આ મુખ્ય એપિસેન્ટર છે. અહીંયાથી 8.5 કરોડ મુનિવરો અનશન માટે અલગ જગ્યામાં, જેને જ્યાં ફાવ્યું, જેને જે શિલાપટ્ટ ફાવ્યો, જેને જે ગુફા ફાવી, જેને જે વૃક્ષ નીચે ફાવ્યું, જેને જે ક્ષેત્ર અનુકૂળ લાગ્યું, આખા પરિસરની અંદરમાં 8.5 કરોડ મુનિવરો ફેલાઈ ગયેલા હતા. અને સાંબ અને પ્રદ્યુમ્ન આ ઉચ્ચ ટેકરી ઉપર તાવકાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ ભુવો શિરામી,
આખો સંસાર ભૂલી ગયા. એ ભૂલી ગયા કે અમે શ્રી કૃષ્ણ વાસુદેવના દીકરા છીએ. એ ભૂલી ગયા કે અમે રાજકુમારો હતા. એ ભૂલી ગયા કે અમે યુદ્ધની અંદરમાં નિષ્ણાત હતા. આજે બધું જ ભૂલી અને મુનિવરો અનશનમાં બેઠેલા છે. આપણે કલ્પના કરીએ, આંખ બંધ કરીને, 4.5 કરોડ મુનિવરો અનશન કરીને કોઈ બેઠા છે, કોઈ સૂતા છે, કોઈ ઊભા છે, કોઈ વજ્રાસનમાં છે, કોઈ 2 હાથ ઉપર કરીને ઊભા છે, કોઈ એક પગે ઊભા છે. બધાએ અલગ 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 મુદ્રાની અંદરમાં અનશન લીધું છે. આપણે તો એ દ્રશ્યને ખાલી કલ્પનાથી જોઈએ અને મનોમન નમસ્કાર કરીએ, નમો સિદ્ધાણમ કહીએ અને એ બધાની અનશનની અનુમોદના કરીએ. આપણે તો ક્યારે આવું અનશન કરીશું ખબર નથી. પણ મુનિવરો, તમે કમાલ કરીને ગયા. તમે આજના દિવસે મોક્ષમાં પધારી ગયા. મારો મોક્ષ ક્યારે થવાનો? હું મોક્ષ મેળવવા માટે મારે મોક્ષમાં જવું છે. સર્વ બંધનોથી મારે છૂટવું છે. સર્વ પ્રકારના કર્મોનો ક્ષય કરી અને શાશ્વત સ્થાનની અંદરમાં કાયમ માટેનું શાશ્વત સ્થાન પ્રાપ્ત કરવું છે. બસ એના માટે આજે આવ્યો છું. ભલે થાક લાગે, ભલે પગ અથડાય, ભલે કાંટા વાગે, ભલે ગમે તે થાય. અને આજુબાજુની અંદરમાં લીંબુના રસવાળા બેઠેલા છે, લલચાવે છે. આવો ઠંડો ઠંડો લીંબુનો રસ આપણે કહીએ છીએ. જેને ભક્તિનો રસ પીધો છે એને લીંબુનો રસ આજે શું કામ પીવાનો હોય? અને આપણે આગળ વધ્યા, ભાડવાના ડુંગર ઉપર ગયા, ત્યાં અરિહંત ચેયાણમ કર્યું. એ મહામુનિવરોની કલ્પના કરી અને આપણે દર્શન કર્યા. આંખ બંધ કરી અને આ ગિરિરાજના યોજનો સુધી ફેલાયેલા પરિસરની અંદરમાં 8.5 કરોડ મુનિવરો અનશન દઈને બેઠેલા હશે. ઘણાને તકલીફ તો આવી હશે ને, તાડ, તડકો, વરસાદ, ગરમી, હિંસક પ્રાણીઓ, જીવજંતુઓ, કીડીઓ, વન્ય પ્રાણીઓ, વન્ય જીવો, જીવસૃષ્ટિઓ, આ બધાએ હેરાન કર્યા હશે. પણ કર્મ ખપાવા છે એ આ બધું જોતા નથી. હવે આપણે નીચે ઉતરવાનું છે. નીચે ઉતરીએ છીએ અને સામે રાવટીઓ દેખાય. શેના બધા આ બધી રાવટીઓ શેની છે? આ એક પાલની વ્યવસ્થા છે. હજારો યાત્રિકો નીચે ઉતરશે. એના દૂધે ધોઈને કોઈ સંઘ પૂજન કરશે. સૌથી પહેલો પાલ આવવાનો, પગ ધોઈને પક્ષાલ કરવાનો, સંઘ પૂજન કરશે. ઠંડા ઠંડા પાણીથી ભરેલા એવા સરસ મજાના ભીના ભીના નેપકિન આપશે. આજે ઉદારતા જાણે કે સ્પર્ધાએ ચડી છે. અને નીચે ઉતરીએ છીએ અને આ બધા જ પાલના દર્શન થાય છે. આજે સરસ મજાની યાત્રા થઈ ગઈ. 6 ગાઉની ભાવયાત્રા કરી. હૃદય આનંદથી વિભોર છે. આ મહામુનિવરોની પવિત્ર બનેલી ભૂમિના દર્શન કરી, સ્પર્શન કરી અને આપણે પણ ધન્ય બની ગયા. હવે દ્રશ્ય જોવા માટે મળશે ભક્તિની ભીનાશનું. કેવા લોકો ભક્તિ કરે! ચાનો પાલ, થેપલાનો પાલ, ભેરનો પાલ, શેરડીના રસનો પાલ, જાત જાતના ફ્રૂટ્સનો પાલ, આંબીલનો પાલ, આ બાજુ વિધ જાતના ભોજનોના પાલ, મુખવાસના પાલ, જેને જે ગમ્યું એ બધા જ પાલ બનાવતા ગયા. હજારો વ્યક્તિઓ આજે ભક્તિ કરશે, ભક્તિનો લાભ લેશે. એમાંથી કેટલાક લોકો છે જે ઉપવાસ પણ કરશે અને આરાધના પણ કરશે. અને આપણે આગળ વધતા ચાલ્યા. પાલવાળા કહે છે કે પધારો, લાભ આપો. હજી આપણે જવું છે સિદ્ધવડ સુધી. સિદ્ધવડ રાયણ રૂખકી શાખા ઝૂલત કરત જપો. આપણી 6 ગાઉની ભાવયાત્રા સિદ્ધવડ પાસે પૂરી થવાની. સિદ્ધવડ પાસે પહોંચીએ છીએ અને અહીંયા મુંબઈના યુવકોએ અષ્ટપ્રકારી પૂજાનો પાલનું આયોજન કર્યું છે. ભાઈ નાહી આવો, તમારો મોબાઈલ, તમારી ઘડિયાળ, તમારા વસ્ત્રો અમે સાચવીશું. અને તૈયાર અષ્ટપ્રકારી પૂજાનો થાળ, ફૂલ તૈયાર, કેસર તૈયાર, અંદરમાં બાટલું તૈયાર, અંદરમાં બધી જ વસ્તુઓ તૈયાર છે. જાઓ ભાઈ, ભગવાનની ભક્તિ કરો. રોજ તમારે પૂજા કરવાનો નિયમ છે ને, પછી ભોજન કરજો. અને સરસ મજાનું પાણીની વ્યવસ્થા, ડોલની વ્યવસ્થા, આપણા વસ્ત્રો, આપણા પોગરખા, આપણા ચંપલ, આપણા મોબાઈલ, આપણા વસ્ત્રો, આ બધું જ એ લોકો સાચવી લે છે. કેવા યુવકો છે! અષ્ટપ્રકારી પૂજાનો પાલ, સિદ્ધવડ નીચે પરમાત્માની પ્રતિમા સ્થાપિત કરેલી છે. એની આપણે પૂજા કરી, ચૈત્યવંદન કર્યું, વળી પાછા વસ્ત્રો બદલ્યા. હવે આપણે પાલ તરફ આગળ વધીએ છીએ અને આ બાજુ ગિરિરાજ દેખાય છે, આ બાજુ ભાડવાનો ડુંગર દેખાય છે અને આ બાજુ લોકોની ભક્તિ ભાવનાનો ડુંગર દેખાય છે. કેવા કેવા લોકો પાલની ભક્તિ કરે છે. બસ આપણે આ ભાવયાત્રા પરિપૂર્ણ કરી, પાલની અંદરમાં લાભ આપી અને આપણે વિખૂટા પડીશું. આમ જોવા જઈએ તો બહુ ઝડપી અને આમ જોવા જઈએ તો બહુ શાંતિથી આપણે આ ભાવયાત્રાનું આયોજન કર્યું. ભાવયાત્રાને પરિપૂર્ણ કરી આજે ખૂબ અનુમોદના કરજો. આદિનાથ પરમાત્માની ભક્તિ કરજો. અને તમે તો યાત્રા કરો છો, પણ તમારી સાથે સાથે બીજા લોકોને પણ કહેજો કે આજે ઘેર બેઠા આ ભાવયાત્રા કરવાનો મોકો મળ્યો છે, એને કરી લેજો. આ શત્રુંજય ગિરિરાજ, ભાડવાનો ડુંગર, 8.5 કરોડ મુનિવરો, શાંબ અને પ્રદ્યુમ્ન, વિશ્વભરના માનવોના આજે દર્શન થયા. આ બધી ભક્તિ ભાવનાની અનુમોદના કરી અને આપણે વળી પાછા
પોતપોતાના સ્થાને આવી જઈએ છીએ. આ રીતે આપણે ભાવયાત્રા પરિપૂર્ણ કરી. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.